નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ। પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા અથવા ગામ શહેર મહોલ્લાથી જોઈ રહ્યા છો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમારા સુધી સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોથી શરૂઆત કરવા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયોને લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। આણંદ જિલ્લામાં એક ભીષણ દુર્ઘટના બની છે। ટ્રક અને પિકઅપ ટ્રકની આમને સામને ટક્કરમાં 2 લોકોના મોત થયા છે। દુર્ઘટના એટલી ભીષણ હતી કે બંને વાહનોની ટક્કર બાદ ભીષણ આગ લાગી ગઈ, જેમાં એક પુરુષ અને એક મહિલા બળીને મૃત્યુ પામ્યા। ગાંધીનગરના સેક્ટર 24ના ઇન્દિરાનગર છપરા વિસ્તારમાં એક દિલ દહલાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં એક મજૂર વર્ગના પરિવારની 5 વર્ષની બાળકી સાથે રાતના અંધારામાં એક વ્યક્તિએ બળાત્કાર કર્યો। બાળકી જ્યારે શૌચ માટે ઉઠી ત્યારે આરોપીએ આ તકનો ફાયદો ઉઠાવી આ ગુનો કર્યો। ડરી ગયેલી બાળકી પોતાની દાદી પાસે ગઈ અને રડતી રડતી કહેવા લાગી, ભૂત આવી ગયું છે। દાદીએ તપાસ કરતા કપડાં લોહીથી સનાયેલા હોવાનું જણાયું અને તેઓ બાળકીને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તબીબી તપાસમાં બળાત્કારની પુષ્ટિ થઈ। પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે અને બાળકીના મામા સહિત 4 લોકોને શંકાના આધારે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। ગુજરાતમાં પશ્ચિમી વિક્ષોભના પ્રભાવથી લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો હોવા છતાં વાદળછાયા વાતાવરણને કારણે ઠંડીનો અનુભવ વધુ થઈ રહ્યો છે। નાળિયામાં લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે ગયા વર્ષના 11.4 ડિગ્રી કરતાં 1.4 ડિગ્રી વધારે છે, જેના કારણે તે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે। જ્યારે વડોદરા અને રાજકોટમાં અનુક્રમે 13 ડિગ્રી અને 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં તાપમાન 16.2 ડિગ્રી રહ્યું। કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે મોટી રાહત સાબિત થઈ રહી છે। આ યોજના હેઠળ બીપીએલ પરિવારોની મહિલાઓને મફત એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવે છે, જેથી તેમને ધુમાડાથી થતી બીમારીઓથી રાહત મળી શકે। સુરત શહેરમાં તાજેતરમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે, જેણે પોલીસ પ્રશાસન અને માતા પિતાની ઊંઘ ઉડાવી દીધી છે। જ્યાં એક તરફ પોલીસ રસ્તા કિનારે આવેલી પાનની દુકાનો પર દરોડા પાડી રહી છે, ત્યાં બીજી તરફ ઓનલાઈન ડિલિવરી એપ ગુપ્ત ડ્રગ ડીલર બનીને બિન રોકટોક ગોગો પેપરની સપ્લાય કરી રહ્યા છે। કડીના બુડાસણ ગામમાં વિશ્વ હિન્દુ પરિષદથી પ્રેરિત પંડિત દીનદયાલ સેવા સંકુલમાં ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટની એક સામાન્ય બેઠક યોજાઈ, જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી। આ અવસરે નીતિન પટેલે હિન્દુ સમાજમાં ધાર્મિક ધર્માંતરણ અને વિભાજન અંગે ચિંતા વ્યક્ત કરી અને જણાવ્યું કે હિન્દુઓની સંખ્યા ઘટાડવાના ઉદ્દેશથી ધાર્મિક ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે। ગુજરાતી લોક ગાયિકા કિંજલ દવેએ તાજેતરમાં અભિનેતા વેપારી ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી છે, જે અંતરજાતીય લગ્ન હોવાને કારણે બ્રહ્મ સમાજમાં વિવાદનું કારણ બન્યું છે। જો કે કિંજલે સોશિયલ મીડિયા પર એક વિડીયો મારફતે આ ચર્ચાઓ પર વિરામ મૂકતા પોતાની ચુપ્પી તોડી। તેમણે દીકરીઓના અધિકારો, સમાજની જૂની પ્રથાઓ અને અસામાજિક તત્વો પર તીવ્ર પ્રહાર કરતા જણાવ્યું કે 2-4 લોકો દીકરીનો જીવનસાથી કોણ હશે તે નક્કી કરી શકતા નથી અને પરિવાર વિરુદ્ધ પોસ્ટ કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી। પેરિસના આઈફેલ ટાવર વિશે કોણ નથી જાણતું, પરંતુ શું તમને ખબર છે કે આપણા ગુજરાતમાં એક રેલવે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં એટલું સ્ટીલ વપરાઈ રહ્યું છે કે તેમાંથી આખું આઈફેલ ટાવર બનાવી શકાય। રવિવારે સુરતના અથવાલ લાઇન્સ વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ એક યુવકને લવ જિહાદના આરોપમાં ઘેરી લીધો અને જાહેરમાં તેની નિર્દયતાથી મારપીટ કરી। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેના કારણે શહેરની કાયદો વ્યવસ્થાના મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। ટ્રાફિક પોલીસની હાજરીમાં થયેલા આ હુમલા છતાં હજી સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, જ્યારે એબીવીપીએ આ ઘટનાને કોલેજના વિદ્યાર્થી સાથે થયેલી છેડછાડ સામે આત્મરક્ષા ગણાવી છે। સુરતના ગોદાદરા વિસ્તારમાં 1 ડિસેમ્બરના રોજ થયેલા દ્વિહત્યાકાંડનો મુખ્ય આરોપી કુખ્યાત દારૂ તસ્કર શિવા તકલા હજી સુધી પોલીસની પકડથી બહાર છે। માત્ર 20,000 રૂપિયાની ખંડણી માટે આરોપીએ 3 યુવકોનું અપહરણ કર્યું, તેમને લોખંડની સળિયા અને લાકડાથી માર માર્યો અને ધારદાર બ્લેડથી યાતના આપી। શોએબ શેખ અને નાઝિમની હત્યા કરી, જ્યારે ત્રીજો યુવક ઇરશાદ બાલ બચી ગયો। આજે બરડોલીના ધુલિયા ચોકડી પાસે આવેલ કબાડ અને પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। આ ઘટનામાં 10થી વધુ ગોડાઉન સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયા।
વડોદરા જિલ્લામાં સતત અકસ્માતો થઈ રહ્યા છે। ગઈકાલે રાત્રે વડોદરાના ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર એક અજાણ્યા વાહન ચાલકની ટક્કરમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ અને સ્થળ પર જ તેનું મોત થયું। ડભોઈ પોલીસે આ ઘટનાને લઈને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે। પાટણ શહેરમાં એક મહિલાને સાપના દંશના ઇલાજના બહાને 50,000 રૂપિયાની ઠગાઈ કરવામાં આવી। બે અજાણી મહિલાઓએ આ ગુનો કર્યો। પાટણ શહેર બી ડિવિઝન પોલીસે આ મામલે કેસ નોંધી તપાસ શરૂ કરી છે। અમરેલી નગરપાલિકાએ શહેરમાં સ્વચ્છતા અને સફાઈમાં સુધારો લાવવા માટે ઘરે ઘરે જઈ કચરો એકત્રિત કરવા માટે 15 નવા વાહનો શરૂ કર્યા છે। આ પહેલથી શહેરવાસીઓને કચરા નિપટારા મામલે મોટી રાહત મળશે। આ 15 કચરા સંગ્રહ વાહનો શહેરના 11 વોર્ડમાં તૈનાત કરવામાં આવશે। નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી આ નવી પ્રણાલીથી નાગરિકોને કચરા નિપટારા સંબંધિત કોઈ પણ સમસ્યાનો સામનો કરવો નહીં પડે। જામનગર શહેરમાં એલસીબી પોલીસે એક રહેણાંક ઇમારતમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ જપ્ત કર્યો છે। પોલીસે દારૂની 135 બોટલો અને એક મોબાઈલ ફોન સહિત 18,500 રૂપિયાની કિંમતની વસ્તુઓ જપ્ત કરી છે। આ મામલે 2 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે। રાજકોટમાં શિયાળાની ઋતુ દરમિયાન વધતા પ્રદૂષણના કારણે મહામારીઓનો પ્રકોપ વધ્યો છે। સાથે સાથે શરદી ખાંસી અને તાવના કેસોમાં પણ વધારો નોંધાયો છે। આ ઉપરાંત મચ્છરજન્ય અને જળજન્ય બીમારીઓ પણ સતત ફેલાઈ રહી છે, જેમાં જળજન્ય બીમારીઓ જેમ કે ટાઇફોઇડ અને પીલિયા ઉપરાંત મચ્છરજન્ય ડેન્ગ્યુના છૂટાછવાયા કેસ પણ સામે આવી રહ્યા છે। આજે અમદાવાદ એરપોર્ટ પર હવાઈ સંચાલન પ્રભાવિત થયું છે। ઘન ધુમ્મસ અને ઓછી દૃશ્યતા કારણે અમદાવાદ આવતી જતી ઘણી ઉડાનો રદ કરવામાં આવી છે અથવા મોડું ચાલી રહી છે। વલસાડ જિલ્લામાં સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા અભિયાન હેઠળ વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનમાં એક મોટા સાયબર કૌભાંડનો ખુલાસો થયો છે। પોલીસે વાપીના એક યુવક સામે કેસ નોંધી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે, જેણે કમિશનની લાલચમાં આવી સાયબર ઠગોને પોતાનું બેંક ખાતું ઉપયોગમાં લેવા દીધું હતું। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ખાતાઓમાં 94.85 લાખ રૂપિયાથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયા છે। જામનગર શહેરની એ ડિવિઝન પોલીસે 2 દિવસ પહેલા જામનગરમાં એક વૃદ્ધ મહિલાથી લૂંટાયેલી 15 લાખ રૂપિયાની સોનાની ચેનનો કેસ ઉકેલી લીધો છે। પોલીસે આ ગુનામાં એક રિક્ષા ચાલક સહિત 2 આરોપીઓને ઝડપી લીધા છે। તેમની પાસેથી લૂંટાયેલી સોનાની ચેન અને ગુનામાં વપરાયેલ રિક્ષા જપ્ત કરવામાં આવી છે।